ખુલ્લામાં પડેલી અનાજની બોરીઓ વરસાદમાં પલળી ગઈ હતી। વરસાદમાં પલળી જતા જણસીમાં નુકસાનની શક્યતા છે। ત્યારે રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસી પલળીના દ્રશ્યો પણ જોવા મળ્યા। જોઈ શકાય છે કે વરસાદનું પાણી અહીં આવી પહોંચતા ત્યાં રાખેલી જણસી પલળી ગઈ હતી અને નુકસાનની પણ હાલ તો ભીતિ સેવાઈ રહી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યાર પછી ત્યાં રાખેલી જણસીમાં પાણી ફરી વળતા આ રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા। સવાલ એ પણ થઈ રહ્યો છે કે આગાહી છતાં પણ શા માટે ખુલ્લામાં આ પાક રાખવામાં આવ્યો હતો, તે પણ એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે કે શા માટે સાવચેતીના પગલાં ભરવામાં નહોતા આવ્યા। ત્યારે હાલ તો જણસીમાં નુકસાનની પણ શક્યતા સેવાઈ રહી છે। રાજકોટના જામ